અંકલેશ્વર તાલુકાના નવી દેવી ગામે ભાતીજી મહારાજ મંદિરના પટાંગણ ખાતે ગામના યુવાનો દ્વારા વાંસ, થર્મોકોલ સહિતની સામગ્રી દ્વારા 21 ફૂટ ઊંચી પ્રભુ શ્રી રામની મૂર્તિનું નિર્માણ કરાયું છે। શનિવારના રોજ મોડી સાંજના અરસામાં 108 દીવડાની આરતી ઉતારી મૂર્તિને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશ વિદેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ત્યારે અંકલેશ્વરના નવી દેવી ગામના યુવાનો રામમય બની પ્રભુ શ્રી રામની ભક્તિના રંગે રંગાયા છે। ગામના યુવાનોએ ભેગા થઈને 20 દિવસ અગાઉથી ગામના ભાતીજી મહારાજના મંદિર ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિના નિર્માણ કાર્યમાં જોડાયા હતા। ગામના યુવાનોએ થર્મોકોલ, વાંસ, કલર સહિતના સામાનનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કર્યું છે અને શનિવારના રોજ મોડી સાંજે આતિશબાજી સાથે ભગવાન શ્રી રામની મૂર્તિને 108 દીવડાની આરતી ઉતારી દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી અને આગામી તારીખ 25 જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામના દર્શન માટે પ્રસ્થાપિત કરવામાં આવી છે। આ પાવન અવસરે સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી આરતીનો લાહવો લીધો હતો અને રામલલાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રામ રાજ્યમાં પ્રવેશ અને રામ જન્મભૂમિ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપ સર્વને શુભકામના। ગામ નવી દેવીના યુવાનોએ આજે 21 ફૂટની જે મૂર્તિ છે ભરૂચની સૌથી ઊંચી, જેમાં યુવાનનો થનગનાટ દેખાઈ રહ્યો છે અને તેમાં અમારા નવી દેવી ગામના યુવાનોએ બધાએ ભેગા મળીને આ મૂર્તિનું અનાવરણ કર્યું છે। આ મૂર્તિના બનાવવામાં ઘણી બધી મહેનત લાગી છે। 1 મહિના ઉપરનો સમય થઈ ગયો છે। આ મૂર્તિને બનાવટમાં કલર, વાંસ, થર્મોકોલ અને ઘણી બધી એવી ચીજવસ્તુનો ઉપયોગ કર્યો છે। આ મૂર્તિને નિહાળવા આપ સર્વે લોકોને હું ભાવભીનું આમંત્રણ પાઠવું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।